વાંકાનેર પાસે આવેલું મિત્રો માટેલ ગામ અને માટેલ ગામની અંદર માં ખોડિયાર માનું મંદિર આવેલું છે। તે મંદિર બહુ ભવ્ય અને વિશાળ જગ્યામાં આવેલું છે। તો તેના ઇતિહાસ વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું। માટેલ ગામની અંદર એક ગોવાળ ગામ લોકોની ગાયો ચરાવે અને ગામ લોકો તેને તેનું મહેનતાણું આપતા, પણ ગોવાળ ગાયો ચરાવતો અને તેની મોજમાં રહેતો, પણ તેની ગાયોની સાથે એક બીજી પણ ગાય રોજ ચરવા આવતી અને સાંજે ધનનું ટાણું થાય એટલે એ ગા જતી રહેતી। ત્યારે આમ વર્ષો વીતવા લાગ્યા। ત્યારે એક દિવસના સમયે ગોવાળને વિચાર આવે છે કે રોજ આ ગાયને હું ચરાવું છું, પણ આનું મહેનતાણું મને કોઈ આપતું નથી। તો એક દિવસ સાંજે ગાય જાય છે ત્યારે ગોવાળ તેની પાછળ જાય છે। ગાય તો ધરાની અંદર ઉતરવા લાગે છે ત્યારે ગોવાળ ગાયનું પૂંછડું પકડે છે અને ગોવાળ પણ ધરાની અંદર ઉતરે છે અને જોવે છે કે ધરાની અંદર સોનાના હિંડોળે એક માળી બેઠા હોય છે અને માળી બેઠા હોય છે અને માળીને કહે છે કે હે માળી, આ ગા તમારી છે? તો કે હા ભાઈ, આ ગા મારી છે। તો માળી, હું એને વર્ષોથી ચરાવું છું, પણ મને કોઈ આનું મહેનતાણું નથી આપતા। ત્યારે માતાજીએ તેને ઝાડના પાંદડા આપે છે ગોવાળને, અને ગોવાળ તેને તેની ધાબળીની અંદર બાંધીને ધરાના કિનારે આવી જાય છે અને વિચાર કરે છે કે આટલા વર્ષોથી હું ગાય ચારું છું, પણ મને ખાલી મહેનતાણામાં ઝાડના પાંદડા આપ્યા। એમ કરીને ન્યા ધરાના કિનારે જ પાંદડા મૂકીને ગોવાળ ચાલતો થાય છે। સાંજે ઘરે આવે ત્યારે ધાબળી તેની ખંખેરે છે અને તેમાંથી એક સોનાનું પાંદડું નીકળે છે મિત્રો। પાછો ગોવાળ તરત જ ધરા પાસે આવે છે, પણ એ પાંદડા ન્યા મળતા નથી। પછી તો ગામની અંદર ગોવાળ વાતો કરે છે અને ધીમે ધીમે બાદશાહ પાસે જાય છે અને કહે છે કે મહારાજ, મેં ધરાની અંદર સોનાનું દેવળ જોયું। ત્યારે બાદશાહે 999 કોસ પાણી ખાલી કરવા માટે ધરા પાસે મંડાવ્યા અને ધરાની પાસે 999 કોસ મંડાવ્યા અને ધરાનું પાણી પછી તો દિવસે ને દિવસે કોસ મંડાવતા અને ધરાનું પાણી થોડુંક જ ઓછું થયું। ત્યારે માં ભગવતી માં ખોડિયાર માએ પરચો આપ્યો અને સોનાનું દેવળ ધરાની અંદર દેખાણું, પણ માં ભગવતી માં ખોડિયાર માએ પરચો આપ્યો અને ધરાની અંદર પાણી પાછું ભરાવા લાગ્યું। પછી તો સોનાનું દેવળ માટેલ ધરાની અંદર દેખાવા લાગ્યું અને પછી તો ગામ લોકો પણ માતાજીની માફી માગે છે અને બાદશાહ પણ માતાજીની માફી માગે છે અને ધરાની અંદર સોનાનું દેવળ દેખાણું અને માતાજીએ કૃપા કરી અને દર્શન આપ્યા। તો મિત્રો, આ હતો માટેલનો ઇતિહાસ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આજ પણ માટેલની અંદર ધરાની અંદર ગાળ્યા વગર પાણી પીવાની પ્રથા છે અને ત્યાં અન્નક્ષેત્ર પણ આવેલું છે મિત્રો, અને ઘણા શ્રદ્ધાળુ ભાવિ ભક્તો ત્યાં માં ખોડિયાર માતાજીની લાપસી અને માતાજીનો પ્રસાદ લે છે। તો એકવાર માટેલ માં ખોડિયાર માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લેજો મિત્રો।